brought to you by V-Guard. સુરતથી સમાચાર। અહીં સીલિંગ કાર્યવાહી અંગે ફાયર વિભાગે લીધો છે નિર્ણય કે બીયુસી નહીં હોય પરંતુ એનઓસી હોય તેવી મિલકતોને સમય મળી શકે છે। એનઓસી હોય તેવી મિલકતોને 60 દિવસની મુદત મળશે, પણ બીયુસી એનઓસી બંને નહીં હોય તેવી મિલકતો સીલ જ રાખવામાં આવશે। ફાયર વિભાગે ટેક્સટાઇલ માર્કેટની 5000 દુકાનો સીલ કરી છે અને 17માંથી 13 માર્કેટ ખોલી દેવામાં આવ્યા છે। જોકે અનેક દુકાનો બંધ થતાં ધંધા રોજગાર અટવાયા છે। બીજી તરફ વેપારીઓનો વિરોધ છે, કારણ કે ધંધા રોજગારમાં મોટું નુકસાન દિવસે ને દિવસે જઈ રહ્યું છે। પણ હાલ 13 જેટલા માર્કેટ ખોલી દેવામાં આવ્યા છે। 17 જેટલા માર્કેટ ઉપર આ કાર્યવાહી થઈ હતી, પરંતુ હજુ પણ એવા 4 એકમો છે, માર્કેટ છે કે જ્યાં વેપારીઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે ત્યાં બીયુસી અને એનઓસી નથી। તો આખરે આ માર્કેટ બંધ છે, દુકાનોને સીલ લાગી ચૂક્યા છે અને તેને કારણે ધંધા રોજગાર પર મોટું ગાબડું પડી રહ્યું છે અને આ જ કારણોસર વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। અને આ સમગ્ર પરિસ્થિતિ વિશે વધુ વિગતે વાત કરવા માટે સુરતથી જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, વેપારીઓનો સતત વિરોધ છે, પરંતુ હવે ફાયર વિભાગ આ સમગ્ર મામલે શું નિર્ણય લઈ રહ્યું છે? ખાસ કરીને એટલા કયા એકમો છે કે જ્યાં આ સખત રીતે કાર્યવાહી થઈ રહી છે અને કોઈ રાહત નથી મળી રહી? બલદેવ, જે રીતે રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર જે આગ લાગવાની જે ઘટના બની હતી અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર જે ફાયર વિભાગ દ્વારા અને સ્થાનિક તંત્ર વિભાગ દ્વારા જે રીતે જે એનઓસી ન હોય અથવા તો ફાયર સેફ્ટી જે બિલ્ડિંગો હોય, જે કોમર્શિયલ બિલ્ડિંગો હોય, જે ગેમ ઝોનો હોય, મોટા થિયેટરો હોય, તેની અંદર જે તપાસ કરવામાં આવી હતી અને જેની અંદર જે ફાયર અને એકમો જે ન હોવાના કારણે તેમની સામે જે સીલ મારવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ ફાયર વિભાગ દ્વારા અને સુરત મહાનગરપાલિકાની અલગ અલગ જે ટીમો જે બનાવવામાં આવી હતી અને સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટ છે, ડાયમંડ માર્કેટ છે, અલગ અલગ મોટા કોમર્શિયલ જે બિલ્ડિંગો છે તે સીલ મારવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર 17 જેટલી જે સુરત ટેક્સટાઇલ માર્કેટો એટલે કે 5000થી વધુ જે દુકાનો હતી તે સીલ મારવામાં આવી હતી, કારણ કે કેટલીક જગ્યાએ જે એનઓસીની હતી, કેટલીક જગ્યાએ બીઓસીની હતી, કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટીના જે અભાવ હતો અને ફાયર સેફ્ટીના જે સાધનો હતા પણ જે સમયસર જે ચાલતા ન હતા। આ તમામ બાબતોને લઈને જે ફાયર વિભાગ દ્વારા આ જે દુકાનો હતી, જે માર્કેટો હતી તે સીલ કરી હતી। પણ મહત્વની વસ્તુ એ હતી કે મહાનગરપાલિકા તરફથી કોઈ ચોક્કસ નિરાકરણ કરવામાં ન આવતું હતું। વેપારીઓ દ્વારા જે પૂરતી જે વિગતો હતી તે મોકલવામાં આવતી હતી, છતાં પણ ફાયર વિભાગ દ્વારા કઈ રીતે તેને ખોલી શકાય તેની જે ગાઈડલાઈન હતી તે બહાર નથી પાડીને તેના કારણે જે વેપારીઓ ઘણા સમયથી અટવાતા હતા, પોતાની રોજગાર ધંધો હતો તે બંધ હતો અને તેના કારણે જે આક્રોશ હતો તે થોડા દિવસ પહેલાં જોવા મળ્યો હતો। સુરત ટેક્સટાઇલ માર્કેટના જે વેપારીઓ હતા તે રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ પણ કર્યો હતો અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા કમિશનરે જે રીતે બેઠક બોલાવી હતી અને તેની અંદર ઓફ ધ રેકોર્ડ જે રીતે કહી શકાય તે પ્રમાણે મૌખિક જે સૂચના આપવામાં આવી હતી કે બીયુસી ન હોય અથવા તો એનઓસી ન હોય, બેમાંથી એક વસ્તુ ન હોય તેવી માર્કેટો જે ખોલવા માટેની જે સૂચન આપ્યું હતું અને 60 દિવસની જે મુદત આપવા માટેની જે સમયની જે વાત કરી હતી, એટલે કે જેમ 16 માર્કેટની અંદરથી 13 માર્કેટો જે છે તે ખોલી દેવામાં આવી છે અને 3 જેટલી હજી માર્કેટો જે છે તે સીલ કરવામાં આવી છે। જેની પાસે એનઓસી ન હોય અથવા તો બંને વસ્તુ બીયુસી ન હોય, એનઓસી ન હોય, આ બંને વસ્તુ જે ન હોય તે માર્કેટો અથવા તે દુકાનોને જે સીલ કરવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આવનારા દિવસોની અંદર 60 દિવસનો જે સમય આપ્યો છે અને 60 દિવસની અંદર તમામ જે વિગતો જે પૂર્તિ કરવાની હશે, સાધનો